સુરતને સૌથી સ્વચ્છ સિટીનું બિરુદ મળ્યું હતું, પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 રહેલ સુરતમાં અમુક બેદરકાર નાગરિકો આજે પણ ગંદકી ફેલાવી રહ્યા છે। ત્યારે ઉધના લિંબાયત સ્થિત મારુતિનગર ભગતસિંહ ચોક ખાતે હાલ પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। સુરત શહેર એટલે સોનાની મુહૂર્ત એમ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે અને ગત વર્ષે સુરતને સૌથી સ્વચ્છ સિટીનું બિરુદ પણ મળ્યું હતું, પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 રહેલ સુરતમાં અમુક બેદરકાર નાગરિકો આજે પણ ગંદકી ફેલાવી રહ્યા છે। ત્યારે ઉધના લિંબાયત સ્થિત મારુતિનગર ભગતસિંહ ચોક ખાતે હાલ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભગતસિંહ ચોકના સર્કલ ખાતે ફૂટપાથ પર વસનારા લોકો દ્વારા રેલિંગ પર કચરો અને જૂના ફાટેલા કપડાં લટકાવેલા જોવા મળી રહ્યા છે। ત્યારે મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો જોવું રહ્યું।